નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અક્ષર ક્રુઝ ખાતે ભવ્ય લોન્ચ સાથે નવરત્ન નવરાત્રી 2026નો શુભારંભ. અમદાવાદમાં પરંપરા, સંગીત અને સુરક્ષાનો અનોખો સંગમ. અમદાવાદની નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગરબાની અદ્ભુત પરંપરાનો જીવંત ઉત્સવ છે. આજ પરંપરાને આધુનિક મનોરંજન, શ્રેષ્ઠ સંગીત, પ્રીમિયમ હોસ્પિટાલિટી અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો સાથે એક નવા અંદાજમાં રજૂ કરવા માટે કિવાંશ ગ્રુપ દ્વારા નવસ્તત્વ નવરાત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું છે. નવસ્તત્વ નવરાત્રીનું ભવ્ય લોન્ચિંગ સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત અક્ષર ક્રુઝ ખાતે ખાસ લોન્ચ ઇવેન્ટ સાથે કરવામાં આવ્યું હતું. સંગીત, સંસ્કૃતિ અને પ્રીમિયમ ગ્લેમરથી ભરપૂર આ સાંજમાં જાણીતા સિંગર દિવ્યા ચૌધરીએ પોતાની સંગીતમય રજૂઆતથી માહોલને ગરબામય બનાવી દીધો હતો. અમદાવાદના NHI આમંત્રિત મહેમાનો, ઉદ્યોગ જગતના પ્રતિષ્ઠિત લોકો અને ગરબા પ્રેમીઓએ આ ખાસ લોન્ચ ઇવેન્ટનો આનંદ માણ્યો હતો. નવસ્તત્વ નવરાત્રી 2026નું મુખ્ય આયોજન અમદાવાદના નવ બ્રધર્સ પાર્ટી પ્લોટ ખાતે 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. અહીં અમદાવાદીઓને માત્ર ગરબા રમવાનો જ નહીં, પરંતુ એક સંપૂર્ણ લાઈવ ફેસ્ટિવલ એક્સપિરિયન્સ માણવાનો મોકો મળશે. આયોજકોનો ઉદ્દેશ અમદાવાદની પરંપરાગત ગરબા સંસ્કૃતિને જાળવી રાખવાની સાથે તેમાં નવી પેઢીને ગમે તેવું સંગીત, એન્ટરટેનમેન્ટ અને પ્રીમિયમ વિઝિટર એક્સપિરિયન્સ ઉમેરવાનું છે. નવસ્તત્વ નવરાત્રિમાં ગુજરાતી લોકસંગીત અને પરંપરાગત ગરબાની મીઠાશ સાથે આધુનિક મ્યુઝિકનો અનોખો સમન્વય જોવા મળશે. અલગ અલગ દિવસોમાં સંગીત અને મનોરંજનના વિવિધ રંગો રજૂ કરવામાં આવશે, જેથી દરેક ઉંમરના ગરબા રસિકોને કંઈક નવું અને યાદગાર અનુભવ મળી રહે. ગુજરાતની લોક સંસ્કૃતિ, પરંપરાગત ગરબા, રંગબેરંગી પોશાક, તાલબદ્ધ તાળીઓ અને ઢોલના નાદ સાથે આધુનિક સ્ટેજ લાઇટિંગ અને મ્યુઝિકલ એક્સપિરિયન્સ મળીને નવસ્તત્વ નવરાત્રિને એક અલગ જ ઓળખ આપશે. નવસ્તત્વ નવરાત્રિમાં VIP અને પ્રીમિયમ કેટેગરીના મુલાકાતીઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. આરામદાયક બેઠક વ્યવસ્થા, સરળ એન્ટ્રી અને એક્ઝિટ, પ્રીમિયમ હોસ્પિટાલિટી, વિશેષ ગેસ્ટ મેનેજમેન્ટ અને સુવ્યવસ્થિત પાર્કિંગ સહિતની સુવિધાઓ દ્વારા મુલાકાતીઓને શરૂઆતથી અંત સુધી એક કમ્ફર્ટેબલ અને પ્રીમિયમ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવશે. આયોજકોનું માનવું છે કે નવરાત્રિમાં માત્ર ગરબો જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ પણ યાદગાર હોવી જોઈએ. આથી સમગ્ર આયોજનમાં મ્યુઝિક, ફૂડ કલ્ચર, એન્ટરટેનમેન્ટ અને ગેસ્ટ એક્સપિરિયન્સને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. એન્ટ્રી, એક્ઝિટ પોઈન્ટ, પાર્કિંગ ગ્રાઉન્ડ અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નવસ્તત્વ નવરાત્રી 2026 અમદાવાદ ગરબા પ્રેમીઓ માટે પરંપરા અને આધુનિકતાનો સંગમ બનીને આવવાની તૈયારીમાં છે. નવસ્તત્વ નવરાત્રી જ્યાં પરંપરાના તાલે આધુનિકતાનો રંગ જામશે અને દરેક રાત બનશે યાદગાર. મારું નામ યજ્ઞેશ પંડ્યા છે અને અમે મિતેશભાઈ છે. અમે નવસત્વના ઓર્ગેનાઇઝર છીએ. અને વાય નવસત્વ, જ્યાં શક્તિ અને શિવ તો હોય જ છે, કારણ કે શક્તિ હોય ને ત્યાં શક્તિ એકલી ના આવે, શિવ તો જોડે આવી જ છે, રાઈટ? તો શિવ શક્તિ સાથે આરાધના થશે અને શક્તિનું જે મહાત્મ છે, કારણ કે જે ગરબો ટ્રેડિશનલ, અત્યારે કેવું છે કે લોકો બસ ટ્રેડિશનલ પર ગરબા ગાય છે, પણ રિયલ ફિલિંગ શું છે, ગરબાનું ટ્યુન શું છે, રિયલ ગરબા શું છે, એ આ વખતે અમે બતાવીશું. અને સૌથી મોટો પોઈન્ટ કે આજે સિટીમાં રહીને તમને ક્યાંય ગામડાની ફિલિંગ નથી આવતી, કારણ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભોજન આપણે ઓલવેઝ કરીએ છીએ. તો આમાં સૌથી વધારે તમને શું જોવા મળશે, તો જ્યારે તમે એન્ટ્રી કરશો ત્યારે તમને વિશાળ માટલું જોવા મળશે. માટલું એટલે ગરબો, કે જ્યાં પ્રવેશ કરો છો માતાજીના. આપણે નવરાત્રિનો સૌથી મોટો હોય છે ગરબામાં દીવો થાય ને પછી જ માતાજીના ગરબાની શરૂઆત થાય છે ને પછી જ આરતી થાય છે. એટલા માટે અમે આ થીમ રાખી છે. અને ગામડું શું કરવા સિલેક્ટ કર્યું, કારણ કે જે નેચરલ અને નેચર આ બંને અને સંસ્કૃતિને અમે સૌથી વધારે રિપ્રેઝન્ટ કરવાના છે. કારણ કે માત્ર ગરબા નથી, આ એક એવો સમન્વય છે કે જેની અંદર લોકોની લાગણી, ફિલિંગ્સ અને ગરબા બધું જ જોડાવાનું છે. અને આપણી સાથે દિવ્યાબેન છે, એટલે એમનો એક્સપિરિયન્સ પ્લસ એમનો જે ગરબાને જે ઓડિયન્સ રમવા આવશે અને જે ગરબાના તાલે રમશે એનો તો અમે વેઇટ કરી રહ્યા છે, કારણ કે જલ્દી મળીશું, એઝ સૂન એઝ મળીશું. દર વખતે નવરાત્રિનો તમે 1 વાગ્યા પછી મંડળીનો કાર્યક્રમ જોવા મળી રહે છે, તો તમારા વખતે કેવું નવીનતા લાવી રહ્યા છો? અમે મેક્સ ટુ મેક્સ જેટલો બને એટલો અમે વધારે ટાઈમ લઈશું, પણ અમે મંડળી નથી કરવાના આ વખતે. કારણ કે મંડળી એટલે નથી કરવાના, કારણ કે અમારા ગરબા જે એકચ્યુઅલી ટ્રેડિશન છે, અમારે ગામડાની થીમ, કે કહેવાય ને કે ગામડામાં લોકો વહેલા સૂઈ જાય,
તો અમદાવાદી વહેલા ના શુભે પણ અમે 1 વાગ્યા સુધી રાખ્યું છે. આ ટ્રાફિકને લઈને કોઈ સમસ્યા થાય તો એના માટે કેવું આયોજન છે, પ્લસ ત્યાં કને પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે છે, પાસની વ્યવસ્થા કેવી રીતે છે? પાર્કિંગની વ્યવસ્થાની વાત કરું તો આપણી જોડે અલોકેટ 2 પાર્કિંગ છે. ઇનફ સફિશિયન્ટ પાર્કિંગ છે. લોકોની બહુ ગાડીઓ હોય, ટુ વ્હીલ હોય, દરેક વસ્તુ ત્યાં મૂકી શકશે. બીજું, અમારી સિક્યુરિટીની અંદર અમે સિક્યુરિટી પ્લસ બાઉન્સર્સ બંને સુવિધા રાખી છે અને લેડીઝનો અલગ ડિપાર્ટમેન્ટ રાખ્યો છે કે કોઈ લેડીઝને ધક્કા મૂકી કોઈ પ્રોબ્લેમ ના આવે. ક્રાઉડમાં કોમન રહેશે કે વીઆઈપી એવા સેક્ટર કોઈ બનાવેલા છે? અત્યારે તો કોઈ સેક્ટર નથી, પણ અમે 3 સેક્ટરનું વિચારી રહ્યા છે. અત્યારે એની ઉપર વિચારધારણા ચાલુ છે. ફૂડ કોર્ટને લઈને કાંઈ આયોજન કરવામાં આવ્યું છે? ફૂડ કોર્ટની અંદર 10 થી 15ની વચ્ચે ફૂડ સ્ટોલ રહેશે, જે અલગ અલગ બ્રાન્ડ હશે દરેક, કે જે તમે અમદાવાદની કે ગુજરાતની કે ઇન્ડિયાની સારી સારી બ્રાન્ડ જોઈ રહ્યા છો એ તમને ત્યાં જોવા મળશે. અને સૌથી વધારે અમારી ગામડાની થીમ છે, તો તમને ગુજરાતી ભાણું તો ચોક્કસ મળશે ત્યાં. નવસત્વ દરમિયાન 9 દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આપણી ગુજરાતની પ્રાચીન નવરાત્રિ લોકોને ગમશે 100%, કારણ કે અમારું મર્મ જે છે અને અમારી વાત પણ એ છે લોકો સુધી પહોંચાડવા માટે. આમાં ટ્રેડિશનલ ડ્રેસ કોડ ફરજિયાત છે. ઓકે. ખેલૈયાઓ માટે ટ્રેડિશનલ ફરજિયાત છે અને કોઈ ત્યાં નુસેન્સ તમને જોવા નહીં મળે, કારણ કે દરેક જગ્યાએ એવું જોવા મળે છે કે નુસેન્સ થશે તો સિક્યુરિટી પર્પઝ કેવો હશે, કે આ બધું અમે બહુ જ કાળજીપૂર્વક ધ્યાન રાખવાના છે કે ટ્રેડિશનલ વગર કોઈને એન્ટ્રી નહીં. અને ક્યાંક શંકાસ્પદ કોઈ પણ વસ્તુ લાગશે તો અમારી સિક્યુરિટી અને અમારી જે બેકએન્ડ ટીમ છે તત્પર રહેશે. નવરાત્રિની અંદર વિધર્મીઓ અંદર ટ્રેડિશનલ કપડામાં પ્રવેશ કરતા હોય છે, તો તમે એને કઈ રીતે ઓળખી પાડશો? એની માટે અમારી જે એક મિની ટીમ અમે બનાવવાના છે, જે દરેક લોકોને એક સિક્યુરિટી સ્ટેજ 1માંથી પાસ થશે, એટલે સ્ટેજ 2ની અંદર દરેક જગ્યાએ અલર્ટમેન્ટ હશે કે જ્યાં અમે 15થી વધારે જણની અંદર ઇનસાઇડ જ્યાં ગરબા લોકો રમતા હશે ત્યાં અમારી ટીમ સતત ફરતી રહેશે. દર વખતની જેમ આ વખતે હું અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું નવસત્વ નવરાત્રિ. તો આ વખતે તમને થીમ કંઈક નવી જોવા મળશે, પછી અમારું પરફોર્મન્સ કંઈક નવું જોવા મળશે અને આયોજક મિત્રોએ બહુ જ સરસ મજાનું આયોજન કર્યું છે. નવસત્વમાં તમે કેટલા દિવસ તમે ભાગ આપી રહ્યા છો? કેટલા દિવસ માટે? 9 દિવસ. કેવા પ્રકારના પારંપરિક ગરબાનું રહેશે 9 દિવસ પૂરતે? ઓકે, અમે લોકોએ આ વખતે 9 દિવસની નવરાત્રિ હોય છે, પણ અમે લોકોએ આ વખતે 1 દિવસ વધારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ, એટલે 10 દિવસનું પરફોર્મન્સ છે. પહેલા દિવસે કેવા પ્રકારનું આયોજન રહેશે અને છેલ્લા દિવસે કેવા પ્રકારના સ્ટેપ લોકોને નચાવશો તમે? એમાં સાદા ગરબા, 3 તાલી, પછી હીંચ, ટેટુડો બધું જ આવશે. ઓકે. એસી ગરબાનો એક ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે, તો તમે કેમ ખુલ્લામાં પસંદ કર્યું? ઓકે, આપણી મેન જૂના ગરબા આપણે જે જોવા જઈએ તો એ આપણી મંડળીમાં થતા હતા, ખુલ્લામાં થતા હતા, ચોકમાં. આપણે હંમેશા ગરબા ચાચર ચોકમાં જ ગાતા હોઈએ છીએ, એટલા માટે અમારી થીમ ઓપનમાં ગરબાની છે. અમારા આયોજકોએ કરેલું છે. મહિલાઓ માટે સુંદર મજાની વ્યવસ્થા છે. અને પરફોર્મન્સની વાત કરવા જાઉં તો તમે કીધું પ્રાચીન ગરબા અને આધુનિક, એટલે બંનેનું મિક્સ, એટલે કે આપણે જે જૂની સંસ્કૃતિ ભૂલતા જાય છે, જે જૂના ગરબા ભૂલાતા જાય છે, એ ગરબા અમે ભૂલવાના નથી. એ ગરબા જરૂરથી પ્રસ્તુત કરીશું. સાથે સાથે લોકોના હૈયે જે ગીતો વસેલા છે એ બધા ગીતોનું પરફોર્મન્સ કરીશું. તમારા તરફથી કેવી પ્રિપેરેશન કરવામાં આવી છે અને આ ફેરી તમારું સૌથી ફેમસ સોંગ કયું હશે જેના તાલે તમે લોકોને નચાવી શકશો? નવરાત્રિના 9 દિવસ, અને 9 દિવસમાં 9 દિવસ બધાને ગમે એવું પીરસવું છે, એટલે એમાં બધા જ સોંગ આવશે, ગરબા આવશે, લોકગીતો આવશે, સાથે સાથે લોકોના હૈયે જે વસેલા છે બધા જ ગીતો હું પરફોર્મન્સ કરીશ. અને કહેવાય ને કે અમદાવાદ મારી માટે કર્મભૂમિ છે, મારી માટે અમદાવાદ લાગણી છે, પ્રેમ છે. અને અમદાવાદીઓનો મને બહુ જ સપોર્ટ મળેલો છે. છેલ્લા 2 વર્ષથી સતત હું અમદાવાદમાં નવરાત્રિ કરું છું ને આ 3જું વર્ષ છે, અને એમાં નવસત્વ નવરાત્રિ છે. આજે આ વખતે તમને કંઈક નવું જોવા મળશે નવસત્વમાં. મારું નામ દીપેન પટેલ છે. દીપેનભાઈ, થીમ તો બરોબર છે, થીમની સાથે તમે પહેલી વખત આયોજન કરી રહ્યા છો, તો સૌથી યુનિક શું રહેશે આ વખતે અમદાવાદમાં? આ વખતે છે ને સાહેબ, આપણે અત્યારે કોન્ક્રીટના જંગલમાં ફસાયેલા છીએ આપણે બધા, જે અલ્ટિમેટલી જંગલ રિમૂવ કરીને જ કર્યા છે આપણે.
તો એના માટે થઈને આ વખતે અમે એવું વિચાર છે અમારો કે જેટલા લોકો અમારા ગરબા ગ્રાઉન્ડમાં આવશે એટલા લોકોના નામે એક ઝાડ અમે કોઈ એક અલોટેડ જગ્યા પર અમે પ્લાન્ટ કરીશું ને એનો નર્ચર બી કરીશું. ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, ઓ જય જય અંબે માં, જય જય અંબે માં, તું તો પાવામાં પ્રગટાણી માં જય જય અંબે માં, ખેલ ખેલ રે ભવાની માં જય જય અંબે માં.